વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। તો આજે છઠ્ઠા ચેપ્ટર ની અંદર આપણે સેન્ટ્રલ ડોગમા એટલે કે મધ્યસ્થ પ્રણાલી વિશે અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા આ શબ્દ આપણે જોઈએ કે સેન્ટ્રલ ડોગમા એટલે શું, સેન્ટ્રલ ડોગમા કોને કહેવાય, જેના અન્ય અર્થ ગુજરાતીમાં એવા થાય છે મધ્યસ્થ પ્રણાલી અથવા તો પ્રસ્થાપિત પ્રણાલી વર્ણવો। તો મિત્રો આપણે જાણીએ છીએ કોઈ પણ કોષ હોય તો કોષની અંદર જ્યારે પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય ત્યારે પ્રોટીન સંશ્લેષણનો ક્રમ કઈ રીતે હોય છે, કેવી રીતે પ્રોટીન સંશ્લેષણ થાય છે। તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ કોષ હોય, આ કોષ છે, આ કોષમાં રહેલું કોષ કેન્દ્ર છે। હવે ડીએનએ છે એ કોષ કેન્દ્રમાં હોય છે અને એ ડીએનએ છે એ એમઆરએનએ ઉત્પન્ન કરે અને ઉત્પન્ન થયેલું એમઆરએનએ છે એ કોષની અંદર રિબોઝોમ ઉપર આવે, આ રિબોઝોમ છે અને એના ઉપર આ જે એમઆરએનએ છે એ ઉત્પન્ન થાય કોષ કેન્દ્રમાં અને આ રીતે બહાર આવી રિબોઝોમ પર ગોઠવાય। રિબોઝોમ પર ગોઠવાય એટલે રિબોઝોમ ઉપર પ્રોટીનનું સંશ્લેષણ હવે થાય, એમઆરએનએ આવે એટલે અહીંયા એમિનો એસિડના અણુઓ આવતા જાય અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે। તો પ્રોટીનનું સંશ્લેષણ રિબોઝોમ પર થાય ક્યારે, એમઆરએનએ આવે ત્યારે। એમઆરએનએ છે કોણ બનાવે તો કે ડીએનએ। ડીએનએ ક્યાં હોય તો કે કોષ કેન્દ્રમાં। તો એક ક્રમ આપણી પાસે મિત્રો નક્કી થઈ ગયો કે ડીએનએ છે એ એમઆરએનએ ઉત્પન્ન કરે, આ એમઆરએનએ છે એ પ્રોટીન ઉત્પન્ન કરે। આ જે ક્રમ છે મિત્રો, આ સિસ્ટમ છે, પ્રણાલી છે, એને સેન્ટ્રલ ડોગમા કહેવામાં આવે છે। તો જોઈએ આપણે વિગતવાર સેન્ટ્રલ ડોગમા અથવા મધ્યસ્થ પ્રણાલી અથવા પ્રસ્થાપિત પ્રણાલી વર્ણવો। તો ડીએનએ ની બેવડી કુંતલમય સંરચનાની સમજૂતી અને તેનો જનીનિક સૂચિતાર્થ સમજાવવાની સરળતા ક્રાંતિકારક બની છે। તો મિત્રો આપણે ભણી ગયા ડીએનએ ની રચના કે 1953 ની અંદર જેમ્સ વોટ્સ અને ફ્રાન્સિસ ક્રિકે ડીએનએ નું બેવડી કુંતલ ધરાવતું અણુ મોડેલ રજૂ કર્યું, બરાબર। આ સમજૂતી જનીનિક સૂચિતાર્થ સમજાવવાની સરળતા ક્રાંતિકારક બની છે, એટલે કે આ ડીએનએ ના અણુની શોધ પછી વિજ્ઞાન અને ટેકનોલોજીની કેટલી શાખાઓ અને કેટલાય સંશોધનો થયા છે। એટલે કે ડીએનએ છે જનીન દ્રવ્ય તરીકે સૂચિતાર્થ છે, યોગ્ય છે, બરાબર, અને એનો અભ્યાસ ત્યાર પછી થયો છે। હા, ક્રાંતિકારક બની છે કારણ કે ત્યાર પછી મેડિકલ ક્ષેત્રે, સાયન્સ ક્ષેત્રે, દવાઓ ક્ષેત્રે, રસીઓની ક્ષેત્રે એટલે બાયોટેકનોલોજીની અંદર બહુ બધા વિજ્ઞાનની અંદર સંશોધનો થયા છે। એટલે કે ડીએનએ ની અણુ રચનાની શોધ થયા બાદ જનીનિક ક્ષેત્રે ઘણી બધી પ્રગતિ થઈ। હમણાં આપણે વાત કરી કે જેનેટિક્સની કેટલી નવી નવી શાખાઓ અને એના સંશોધનો થયા મેડિકલ ક્ષેત્રે, બરાબર, દવાઓના, રસીઓના સંશોધન માટે, ખેતીવાડી માટે, બરાબર। તો જનીનિક ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ। ડીએનએ ની અણુરચના સમજાવતું મોડેલ રજૂ કર્યા બાદ તરત જ ફ્રાન્સિસ ક્રિકે સેન્ટ્રલ ડોગમાનો વિચાર પ્રસ્તુત કર્યો। એટલે કે ડીએનએ ની જે બેવડી કુંતલમય રચનાનું અણુ મોડેલ રજૂ કર્યું 1953 માં અને ત્યારબાદ ફ્રાન્સિસ ક્રિકે સેન્ટ્રલ ડોગમાનો વિચાર પ્રસ્તુત કર્યો, જેનાથી સ્પષ્ટ થાય છે કે આનુવંશિકતાનો પ્રવાહ કઈ દિશામાં હોય છે તો કે ડીએનએ થી એમઆરએનએ બને છે, મેસેન્જર આરએનએ, અને મેસેન્જર આરએનએ છે પ્રોટીન બનાવે છે, આ તરફનો હોય છે। ઓકે, તો કહેવાનો મતલબ મિત્રો એવો છે કે સૌપ્રથમ ડીએનએ દ્વારા એમઆરએનએ બને અને આ એમઆરએનએ છે એ પ્રોટીન સંશ્લેષણ કરે। તો ડીએનએ, એમઆરએનએ, પ્રોટીન આ તરફની દિશાનો ક્રમ હોય છે, બરાબર। હવે આ ડીએનએ નો અણુ છે
એક ડીએનએ ના અણુમાંથી બીજો ડીએનએ નો અણુ બને છે. આ ક્રિયાને મિત્રો સ્વયં જનનની ક્રિયા કહેવામાં આવે છે. સ્વયં જનનની ક્રિયા કહેવામાં આવે છે. પછી ડીએનએ નો અણુ છે એમઆરએનએ બનાવે, મેસેન્જર આરએનએ. આ છે એમઆરએનએ. એમઆરએનએ એટલે મેસેન્જર આરએનએ. ડીએનએ ના અણુમાંથી એમઆરએનએ અણુ બને, આ ક્રિયાને પ્રત્યાંકન કહેવામાં આવે છે. પ્રત્યાંકનની ક્રિયા ગુજરાતીમાં એને ટ્રાન્સક્રિપ્શન કહેવામાં આવે છે. અને એમઆરએનએ અણુ છે એમાંથી પ્રોટીનનું સંશ્લેષણ થાય, આ ક્રિયાને ભાષાંતર કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને ટ્રાન્સલેશન કહેવામાં આવે છે. તો ડીએનએ માંથી બીજો ડીએનએ નો અણુ બને છે, એ સ્વયંજનનની ક્રિયા. ડીએનએ માંથી એમઆરએનએ બને છે, એને પ્રત્યાંકન અથવા ટ્રાન્સક્રિપ્શન કહેવાય. અને એમઆરએનએ માંથી ભાષાંતર દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. તો આ એક આનુવંશિકતાનો પ્રવાહ છે ડીએનએ થી પ્રોટીન બનવા સુધીનો. હવે આ બાબત છે ફ્રાન્સિસ ક્રિકે ડીએનએ ના અણુનું મોડેલ રજૂ કર્યા પછી આવું તારણ કાઢ્યું, આવું સંશોધન કર્યું. કેટલાક વાયરસમાં આ માહિતીનો પ્રવાહ ઉલટી દિશામાં હોય છે. હવે જ્યારે સર્વપ્રથમ ફ્રાન્સિસ ક્રિકે આવો જે રજૂ કર્યો કન્સેપ્ટ કે ભાઈ પ્રોટીન સંશ્લેષણ થવા માટેની જે દિશા છે, મતલબ કે જે આનુવંશિકતાનો પ્રવાહ છે ડીએનએ થી એમઆરએનએ, એમઆરએનએ થી પ્રોટીન હોય છે. તો એ સમયના બધા સમકક્ષ વૈજ્ઞાનિકોએ આ બાબતને સ્વીકારી લીધી. બરાબર કે ભાઈ જનીન પ્રવાહ છે, બરાબર, ડીએનએ થી એમઆરએનએ પ્રોટીન તરફનો હોય છે. ડીએનએ છે એમઆરએનએ બનાવે ને એમઆરએનએ છે પ્રોટીન બનાવે છે. આ એક જ દિશાની અંદર, બરાબર છે, પ્રક્રિયા થાય છે. બધા વૈજ્ઞાનિકોએ સ્વીકારી લીધું. પરંતુ કેટલાક વાયરસમાં આ માહિતીનો પ્રવાહ ઉલટી દિશામાં થાય છે. જ્યાં સુધી આગળ સંશોધન ન થયું ત્યાં સુધી મિત્રો, ત્યાં સુધી આ બાબતને સનાતન સત્ય સ્વીકારવામાં આવ્યું. બરાબર. પણ ત્યારબાદ ટેમિન અને બાલ્ટીમોર આ બે વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું કે ઘણા ટ્યુમર વાયરસ એટલે કેન્સર પ્રેરક વાયરસ હોય, કેન્સર ઉત્પન્ન કરતા વાયરસ હોય એને ટ્યુમર વાયરસ કહેવાય. એમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય છે. બરાબર. આપણે જાણીએ છીએ કે મોટા ભાગના સજીવમાં જનીન દ્રવ્ય તરીકે મિત્રો ડીએનએ હોય છે, પરંતુ કેટલાક વાયરસ છે એમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય છે. તો ટેમિન અને બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે ભાઈ ટ્યુમર વાયરસ છે એમાં જનીન દ્રવ્ય તરીકે શું છે? આરએનએ છે. અને આ સ્વયંજનન પામી પ્રથમ સંશ્લેષિત પૂરક ડીએનએ બનાવે છે. એટલે કે ટ્યુમર વાયરસમાં ડીએનએ માંથી આરએનએ નથી બનતો એમઆરએનએ, પરંતુ આરએનએ માંથી ડીએનએ બને છે. આવું સંશોધન થયું. તો એ તો આની કરતા ઉલટી પ્રક્રિયા થઈ. બરાબર છે. હા, તો પ્રથમ સંશ્લેષિત પૂરક ડીએનએ બનાવે છે. આ પ્રક્રિયાને ઉલટું પ્રત્યાંકન કહેવાય છે. આ ક્રિયાને આપણે શું કીધું? ડીએનએ માંથી એમઆરએનએ બને છે, એને પ્રત્યાંકન કહેવાય. તો એમઆરએનએ માંથી ડીએનએ બને એને શું કહી શકાય મિત્રો? ઉલટું પ્રત્યાંકન કહેવાય. બરાબર. આ માટે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની જરૂર પડે છે. એટલે કે ડીએનએ માંથી એમઆરએનએ બનવા માટે, બરાબર છે, એટલે કે પ્રત્યાંકનની ક્રિયા માટે મિત્રો ટ્રાન્સક્રિપ્ટેઝ નામનો ઉત્સેચક જોઈએ. અહીંયા લખ્યું નથી, જોઈએ અહીંયા ટ્રાન્સક્રિપ્ટેઝ જે ડીએનએ માંથી એમઆરએનએ ના સંશ્લેષણ માટે જવાબદાર છે, એટલે કે પ્રત્યાંકન માટે જવાબદાર છે. પરંતુ જ્યારે એમઆરએનએ માંથી ડીએનએ બને છે તો આ તો ઉલટું પ્રત્યાંકન થાય છે. તો ઉલટા પ્રત્યાંકન માટે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની જરૂર પડે છે. આ ઉલટી દિશા જે તો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ શું કાર્ય કરે મિત્રો? આરએનએ માંથી ડીએનએ બનાવે છે અને પૂરક ડીએનએ કહેવામાં આવે છે મિત્રો, સીડીએનએ કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને ઉલટું પ્રત્યાંકન કહેવામાં આવે છે. આ માટે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ અથવા જેને આરએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ પણ કહેવામાં આવે છે. તો
રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચકને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે આરએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ પણ કહેવામાં આવે છે. એ ઉત્સેચકની જરૂર પડે છે. દાખલા તરીકે રોઝ સાર્કોમા વાયરસ, અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે રોઝ સાર્કોમા વાયરસ છે, જે ટ્યુમર વાયરસ છે, કેન્સર પ્રેરક વાયરસ છે, જેમાં પ્રત્યાંકનની ક્રિયા છે એ ઉલટી થાય છે, માનાથી ઉલટું પ્રત્યાંકન થાય છે. આ રોઝ સાર્કોમા વાયરસના આરએનએ દ્વારા પૂરક ડીએનએ બને છે અને એ માટે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ અથવા આરએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ નામના ઉત્સેચકની જરૂર પડે છે. એચઆઈવી માં પણ રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની ક્રિયા જોવા મળે છે. તો મિત્રો આ વાત થઈ ગઈ પ્રસ્થાપિત પ્રણાલીમાંના સેન્ટ્રલ ડોગમા. હવે નવા પ્રશ્ન તરફ જઈએ. જે પ્રશ્ન છે ડીએનએ ની લંબાઈ વિશે સામાન્ય માહિતી લખો. તો મિત્રો નીટ માટે એમસીક્યુ ખૂબ જ અગત્યના છે આ ટોપિકમાંથી, બરાબર છે. આ જ વર્ષે 2020 ની અંદર પણ આ ટોપિકમાંથી એક એમસીક્યુ પૂછાઈ ગયો નીટ 2020 માં. તો ડીએનએ ની લંબાઈ વિશે માહિતી લખો. તો પહેલા આપણે જોઈએ મિત્રો, જુદા જુદા બે પ્રકારના કોષ છે, સુકોષકેન્દ્રી કોષ અને આદિકોષકેન્દ્રી કોષ. તો પહેલા આપણે સુકોષકેન્દ્રી કોષની વાત કરીએ તો કે બે ક્રમિક નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર છે. આપણે ડીએનએ કુંતલ વિશે ગયા લેક્ચરની અંદર આપણે ભણી ગયા કે એક કુંતલની લંબાઈ છે મિત્રો 3.4 નેનોમીટર એટલે કે 34 એંગસ્ટ્રોમ જેટલી હોય છે. તો બે પાસના નાઇટ્રોજન બેઝ વચ્ચેની જે જોડ હોય છે તો એ વચ્ચેનું અંતર કેટલું થશે મિત્રો? 0.34 નેનોમીટર થશે. 1 નેનોમીટર એટલે 1 મીટરનો મિત્રો 1 અબજમો ભાગ થાય. 1 અબજમાંના 100 કરોડ એટલે કે 100 કરોડમો ભાગ. 1 મીટરનો 100 કરોડમો ભાગ એટલે 1 નેનોમીટર થાય. હવે એને તમે મીટરમાં કન્વર્ઝેશન કરવામાં આવે તો 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ મીટર થાય. 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. હવે આપણને ખ્યાલ છે કે બે પાસની નાઇટ્રોજન બેઝની જોડ હોય છે, એમની વચ્ચેનું અંતર કેટલું હોય છે? 0.34 નેનોમીટર હોય છે, બરાબર. તો હવે એ અંતર કેટલું થાય? બરાબર, બે પાસના નાઇટ્રોજન બેઝ વચ્ચેનું જોડ, આ બે પાસના જોડ છે તો આમની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થાય? બરાબર, એમનું અંતર મીટરની અંદર. તેથી બે ક્રમિક નાઇટ્રોજન બેઝની જોડ વચ્ચેનું અંતર મીટરમાં કેટલું થશે? તો કે બે વચ્ચે અંતર છે અને 10⁻⁹ વડે ગુણી દઈએ એટલે કે 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર જેટલું થશે. હવે સામાન્ય લાક્ષણિક સસ્તન પ્રાણીના દ્વિકીય કોષમાં એટલે કે 2N કોષમાં, એટલે આપણે અહીંયા ઉદાહરણ લઈએ માનવના દ્વિકીય કોષમાં, બરાબર છે, કે જેમાં રંગસૂત્રની સંખ્યા 46 હોય. માનવના દ્વિકીય કોષમાં રંગસૂત્રની સંખ્યા 46 હોય તો એની અંદર 6.6 ગુણ્યા 10⁹ આટલા બેઝ પેર, મતલબ કે નાઇટ્રોજન બેઝની જોડ, બરાબર છે. બીપી માના બેઝ પેર માના નાઇટ્રોજન બેઝની જોડ કેટલી જોડ હોય એક કોષની અંદર? 6.6 into 10⁹ બેઝ પેર માનવના એક સિંગલ કોષની અંદર હોય છે. તો હવે એની કુલ લંબાઈ આપણે ગણવી હોય, બરાબર, તો પાસેની બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર છે એમને આ ટોટલ બેઝ પેરની સંખ્યા વડે ગુણી દો એટલે આપણને કુલ ડીએનએ ની લંબાઈ મળી જશે. એટલે કે 6.6 into 10⁹ બેઝ પેર કુલ સંખ્યા થઈ ગઈ બેઝ પેરની, ગુણ્યા 0.34 into 10⁻⁹ મીટર પ્રતિ બેઝ પેર. હવે આનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ આવશે મિત્રો 2.2 મીટર. આ પ્રશ્ન 2020 નીટની અંદર પૂછાઈ ગયો.
બરાબર કે ભાઈ માનવના દ્વિકીય કોષની અંદર બેઝ પેરની સંખ્યા 6.6 into 10⁻9 બેઝ પેર હોય અને બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર જો 10.34 into 10⁻9 મીટર હોય તો ડીએનએ ના અણુની લંબાઈ કુલ કેટલી થશે? બરાબર, તો બે ક્રમિક નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતરને તમે કુલ બેઝ પેરની સંખ્યા વડે ગુણશો એટલે તમને કુલ 2.2 મીટર લાંબો ડીએનએ નો અણુ મતલબ કે 2.2 જવાબ આવશે. એટલે કે માનવના એક કોષની અંદર ડીએનએ ના અણુની લંબાઈ કેટલી હોય છે? 2.2 મીટર. હવે એક પ્રશ્ન છે મિત્રો, આ કોષ કેન્દ્ર છે, ડીએનએ છે કોષ કેન્દ્રમાં છે, આપણે જાણીએ છીએ કોષ કેન્દ્ર છે એ કોષનું એક અંગ છે, અંગિકા છે, બરાબર. તો એક લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ લગભગ 10⁻⁻6 મીટર છે, બરાબર. કોષ કેન્દ્ર છે તો કોષ કેન્દ્રની લંબાઈ છે એ લગભગ કેટલી છે? તો કે 10⁻6 મીટર જેટલી છે. હવે આટલી ઓછી લંબાઈની અંદર 2.2 મીટર ડીએનએ નો અણુ સમાઈ શકે કઈ રીતે? તો મિત્રો જવાબ છે હા, એક લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ લગભગ 10⁻6 મીટર છે, જે તેમાં રહેલા ડીએનએ ની લંબાઈ કરતા ખૂબ જ ઓછી છે. કે આની અંદર જેટલો ડીએનએ નો અણુ છે એની કરતા તો કોષ કેન્દ્રની લંબાઈ ઓછી છે. તો આટલી ઓછી કોષ કેન્દ્રની લંબાઈમાં 2.2 મીટર ડીએનએ નો અણુ સમાય કઈ રીતે? બરાબર, તો જવાબ છે છતાંય આટલો લાંબો પોલિમર એટલે કે ડીએનએ નો અણુ પોલિમર છે કોષના કોષ કેન્દ્રમાં ખૂબ જ ગૂંચળામય રીતે રંગસૂત્રમાં ગોઠવાયેલો હોય છે. એટલે રંગસૂત્રમાં કઈ રીતે ગોઠવાયેલો હોય છે? ગૂંચળામય હોય છે. આ રંગસૂત્ર હોય, આપણે એક રંગસૂત્ર દોરીને આપણે જોઈએ અહીંયા. આ ડીએનએ રંગસૂત્ર છે, આ એનું સેન્ટ્રોમિયર આપણે અહીંયા દર્શાવી દઈએ. આ સેન્ટ્રોમિયર, બરાબર. તો ડીએનએ નો જે અણુ છે મિત્રો રંગસૂત્રોમાં આમ ગૂંચળામય હોય છે, આવી રીતે આમ ગૂંચળામય ગોઠવાયેલો હોય છે, આવી રીતે આમ ગૂંચળામય હોય છે. હવે ગૂંચળામય હોય એટલે ઘણી બધી લંબાઈનો ડીએનએ નો અણુ છે એક રંગસૂત્રની રંગસૂત્રિકાઓમાં સમાઈ શકે છે. અને કોષની અંદર આવા 46 રંગસૂત્ર હોય. એટલે 46 રંગસૂત્રની અંદર જે બધો જ ડીએનએ છે એની લંબાઈ 2.2 મીટર થાય, બરાબર છે. તો કહેવાનો મતલબ કોષ કેન્દ્રની અંદર ડીએનએ છે કેવો છે? ગૂંચળામય ગોઠવાયેલો છે. ઓકે, આ વાત થઈ ગઈ શું કોષ કેન્દ્રીય કોષના ડીએનએ ની. હવે આવી કોષ કેન્દ્રીય કોષની વાત કરીએ તેમાં ઉદાહરણ લઈએ ઇકોલાઈ બેક્ટેરિયાનું. તો ઇકોલાઈ બેક્ટેરિયામાં ડીએનએ ની લંબાઈ મિત્રો 1.36 મિલીમીટર જેટલી છે. 1.36 મિલીમીટર છે. ડીએનએ ની કુલ લંબાઈ નાઇટ્રોજન બેઝની કુલ જોડની સંખ્યા ગુણ્યા બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર થી મેળવી શકાય, બરાબર છે. તો ડીએનએ ની કુલ લંબાઈ કેટલી થાય કોઈ પણ સજીવમાં? તો કે નાઇટ્રોજન બેઝની જેટલી જોડ હોય તેટલી અને એને ગુણ્યા બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર. અહીંયા આપણે શું કોષ કેન્દ્રીય બેઝ કર્યું છે, બરાબર છે. આ કુલ બેઝ પેર કેટલા છે અને એને ગુણ્યા બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર. તો ડીએનએ ની કુલ લંબાઈ કેટલી છે? તો કે 1.36 મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ નાઇટ્રોજન બેઝની કુલ જોડની સંખ્યા એટલે કે બેઝ પેરની સંખ્યા કેટલી થશે જે આપણે ગોતવાની છે, શોધવાની છે. તો અંતર કેટલું છે બે ક્રમિક વચ્ચેનું? 0.34 ગુણ્યા 10⁻⁹ છે, કોઈ પણ સજીવ માટે હોય છે. તો બેઝ પેરની સંખ્યા અને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો 1.36 મીટર અને છેદમાં 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર. હા, તો જવાબ થશે મિત્રો 4 into 10⁻6 બેઝ પેર માના 4 મિલિયન. 4 ગુણ્યા 10⁶ ઘાત એટલે 40 લાખ થાય. 4 મિલિયન એટલે કે 40 લાખ બેઝ પેરની સંખ્યા થશે એક ઇકોલાઈ બેક્ટેરિયાના કોષની અંદર. તો મિત્રો એ પણ એક એમસીક્યુ લક્ષિત પ્રશ્ન છે.
આદિ કોષ કેન્દ્રી કોષ તરીકે પૂછી શકાય અને સુકોષ કેન્દ્રી કોષ તરીકે પણ MCQ પૂછી શકાય. તો આજે આ ટોપિકની વાત કરીએ આપણે કે ડીએનએ ની લંબાઈ વિશેની માહિતી જોઈ સુકોષ કેન્દ્રી કોષ અને આદિ કોષ કેન્દ્રી કોષમાં અને સેન્ટ્રલ ડોગમા વિશેની વાત પણ કરી. ઓકે મિત્રો, ઓમ શાંતિ.